આજે રાજકોટ એસટી વિભાગ દ્વારા 5 નવી વોલ્વો બસનું ઓપનિંગ કરવામાં આવેલું છે, જેમાં 3 બસ બરોડા અને 2 બસ બરોડા અને 3 બસ ભુજ રૂટ ઉપર શરૂ કરવામાં આવેલી છે. બરોડાનું ભાડું 803 તથા ભુજનું ભાડું 715 રૂપિયા રાખવામાં આવેલું છે. ગયા હપ્તે પણ એસટીને 2 નવી વોલ્વો મળવા પામેલી હતી. એ બંને બસો પણ રાજકોટથી બરોડા રૂટ ઉપર શરૂ કરવામાં આવેલી છે. વધુમાં વધુ પબ્લિક એસટી બસનો ઉપયોગ કરે અને પ્રધાનમંત્રીશ્રીના ડીઝલ બચાવો અભિયાનમાં સહભાગી થાય એવી દરેકને વિનંતી છે. આ આશરે 1.5 કરોડ જેવા ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક સુવિધાસભર એસટી બસ બનાવી અને પબ્લિકની સેવામાં જ્યારે મૂકવામાં આવેલી છે, ત્યારે દરેક પબ્લિકને અમારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ લોકો એસટી બસનો ઉપયોગ કરે. તાજેતરમાં અન્ય બીજી 6 નવી એસી બસો પણ આપણે રાજકોટ વિભાગને મળનાર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, રાજકોટથી મોરબી, જામનગર વગેરે રૂટ પર સંચાલન કરવામાં આવનાર છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા આ 5 આજની એડ થઈ એ સહિત 17 વોલ્વો બસ છે, 20 એસી બસ છે અને 20 ઇલેક્ટ્રિક બસ થઈ અને અલગ અલગ લગભગ 50 શેડ્યુલ હતી, એમાં 5 બીજી 55 શેડ્યુલ જેવું બસ કાફલા સાથે આપણે સંચાલન કરી રહ્યા છીએ. આજ રોજ જે 5 ગાડીઓ પબ્લિકની સેવામાં મૂકવામાં આવેલી છે એ માનનીય મેયર શ્રી નેહલભાઈ શુકલ દ્વારા લીલી ઝંડી આપી એને પ્રસ્થાન કરવામાં આવેલ છે.